સંસ્કારી નગરીના હીરો હાર્દિક પંડ્યાનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે। આ સાથે જ તેમનો રોડ શો પણ યોજવામાં આવ્યો હતો। ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રથમ વખત હાર્દિક પંડ્યા પોતાના વતન વડોદરા ખાતે આવી પહોંચ્યા છે। ત્યારે તેમનો રોડ શો માંડવી ખાતે યોજવામાં આવ્યો હતો અને તેમનું હાર્દિક સ્વાગત તેમના ફેન્સ દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે જ તેમનો રોડ શો એક બસમાં યોજવામાં આવ્યો હતો। આ બસ ક્રિકેટ પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી અને હાર્દિક પંડ્યા સાથે તેમના ભાઈ કુનાલ પંડ્યા આ રોડ શોમાં હાજર રહ્યા હતા। ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા જે ટી20 વર્લ્ડ કપમાં જીત બાદ સૌપ્રથમ વખત વતન વડોદરામાં આવી પહોંચ્યા છે। ઓપન બસમાં હાર્દિક પંડ્યા ભાઈ કૃણાલ પંડ્યા અને માતા નલિની પંડ્યા સાથે જોવા મળ્યા હતા। આ માહોલ જોઈને લોકોને મુંબઈની વિક્ટરી રેલી યાદ આવી ગઈ। હાર્દિક પંડ્યાની ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ ઉમટી પડ્યા છે। માંડવી વિસ્તારમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે। ટી20 ક્રિકેટ વિશ્વ કપ જીત્યા બાદ ભારતીય ટીમના પ્લેયર અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનું વડોદરા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યાના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરાઈ છે। ટી20 વિશ્વ કપ જીત્યા બાદ પહેલી વાર વડોદરા આવ્યા છે અને હાર્દિક પંડ્યા ત્યારે ઓપન ડબલ ડેકર બસમાં હાર્દિક પંડ્યાનો રોડ શો નીકળ્યો છે। બસની ચારે બાજુ હાર્દિક પંડ્યાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। ક્રિકેટ પ્રેમીઓમાં બસ આકર્ષણનું કેન્દ્ર બની છે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં રોડ શોને લઈ પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું। કેટલા રસ્તાઓ બંધ રહેશે તેના વિશે જાણકારી આપી હતી।